કેમ છો સાહેબ? પેલું 11 કરોડનું દાન લાવ્યો તો. અરે આવો આવો, બેસો બેસો. અરે બોસ, તમે? સર, આ મારી કંપનીના માલિક છે. સર, એક વાત કહો મને, મેં તમારે ત્યાં આખું વર્ષ ઘસાઈને કામ કર્યું, ઓવર ટાઈમ કર્યો, એક પણ રજા ના પાડી, તો પણ તમે મારો પગાર ખાલી 10% વધાર્યો અને અમને 11 કરોડનું દાન આપો છો. એવું કેમ? અરે તું બહુ ગેલો છે લા, તું નહીં સમજે. પણ સાહેબ એક વાત તો કહું, સમજી જઈશ પ્લીઝ. લો સમજાવો આમને. એમાં એવું છે ને કે આ 11 કરોડ પર મારે એક પણ રૂપિયો ટેક્સ નથી ભરવાનો. જેટલા પણ રૂપિયા હું આ દાન પેટીમાં નાખું છું એના પર મને 100% એક્ઝમ્પશન મળે છે. પણ સાહેબ પૈસા તો તમારા ખિસ્સામાંથી જ જાય છે, આ શું ગાંડા બેડા છે? સાહેબ તમે સાચું કીધું, એકદમ ગેલો છે. અલા ભાઈ, જ્યારે હું આ દાન પેટીમાં 11 કરોડ રૂપિયા નાખીશ તો સાહેબ પણ મને પ્રસાદમાં નવા બિઝનેસ, નવા ટેન્ડર આપશે ને ભાઈ? આપશે ને સાહેબ? હાસ તો 100% આપીશું. તમારી સેવા કરવા તો બેઠા છીએ અહીંયા, આપીશું જ. અરે બાપુ, પણ તમે એટલે કે રાજકીય પાર્ટીએ તો ટેક્સ ભરવો પડશે ને પૈસા ઉપર. દાનમાં આવેલા પૈસા પર પોલિટિકલ પાર્ટી ટેક્સ ના આપે ગેલા. ઓહ, નહીં આપે? શું થયું? વોટ આર યુ થિંકિંગ મેન? સર, આઈ ક્વિટ. હું જોબ છોડું છું. હે? તો શું કરશો હવે? પૈસા કેમ ના આવશે? હવે હું પણ પોલિટિકલ પાર્ટી ચાલુ કરીશ. પોલિટિકલ પાર્ટી ખોલશો એમ? ચલો, એ તો ઇઝી છે, ખોલ દેશો. પણ તને પૈસા કોણ આપશે ગેલા? પૈસા? હેલો હિમાંશુ? હા ભાઈ બોલ. હા ભાઈ, તારી સેલરી 10 લાખ રૂપિયા છે, બરોબર ને? એટલે તું 30%ના લેખે 10 લાખ ઉપર 3 લાખ રૂપિયા ટેક્સ ભરે છે અને તારી પાસે ખાલી 7 લાખ રૂપિયા બચે છે. હા, પણ શું થયું? જો હું એક પોલિટિકલ પાર્ટી ખોલું છું, તું એક કામ કર, 10 લાખ રૂપિયા તું મને ડોનેટ કરી દે. ઓકે. અને એના ઉપર તને 100% એક્ઝમ્પશન એટલે કે રાહત મળશે. પણ એનાથી શું થશે? હવે તારા પપ્પા, મમ્મી, કાકા, કાકીને મારા ત્યાં કાર્યકર્તાની જેમ લગાડજે. કાર્યકર્તા? હવે અંકલ આંટીને હું પગાર આપીને 9 લાખ રૂપિયા પાછા આપી દઈશ અને 10% મારા. ઓહ, એટલે હું મારી હાઈ પેઇંગ ટેક્સ સેલેરી તારી પાર્ટીના થ્રુ મારા મમ્મી પપ્પાના લો પેઇંગ ટેક્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીશ. વાહ યાર, ચાલ હું એક કામ કરીશ, થોડું સગાવાલાને પણ રિફર કરીશ. પણ તારી પાર્ટીનું નામ શું છે? મારી પોલિટિકલ પાર્ટીનું નામ? હવે એક પણ ગેલો નહીં લૂંટાય પાર્ટી.